મારો વિખરેલો વાઘ આવ્યો. નમસ્કાર મોટા બેન, મત આપી આવો બરાબર. ગન્નાન બધાને લઈને જજો. પાર્ટી કોઈ આપણી પાર્ટી મત પડવું જોઈએ, બરાબર છે? હા ભાઈ, મત આલવાનું બાકી હોય ને તો ફટાફટ જતા રહો. મત તો આપણી પાર્ટીમાં પડવું જોઈએ. હા? મત છે ને આપણી પાર્ટીમાં જ પડવું જોઈએ, બરાબર. તમારે જે જોઈએ ને એ બધું હોય મળી જાય, બરાબર છે. મત કોની પાર્ટીમાં પડવું જોઈએ? બરાબર છે. જાઓ. હા, આમ જ સમજાવવા પડશે બધાને. મત લે તમે નહીં જ્યાં સગવડ નહીં જવાની, ઉભા રહો, હું ફોર્ચ્યુનર મોકલું. ના 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 ના, અમારે તો ભાઈ પ્રજાની સેવા કરવાની એટલે સાયકલ પર જ આવીએ. તમારે સારું ફોર્ચ્યુનર મોકલજે, બરાબર છે. જઈ આવજો પાછું. હા હા સાહેબ, અરે બધાને કહી દીધું. અરે હું ગામમાં સાયકલ લઈને ફર્યો, લોકોને લાગે ને કે એ સાયકલ પર ફરે ને આપણા માટે ફોર્ચ્યુનર. જો ભાઈ, આ છે ને પાર્ટી જાતે સાયકલ લઈને ફરવું પડે, ભલે ને ઘેર આપણે ફોર્ચ્યુનર પડી હોય. હું કીધું આપ તો હું તો છો બહુ જૂનો છું, 25 વર્ષથી સેવા આલું છું. તમારી ઉંમર તો હજુ 26 વર્ષ નહીં થાય ને. તું તને ગાડીમાં ખબર પડતી નહીં ને. હેલો, તારા ગામમાં જેટલા પણ બાકી હોય ને બધાને તું મતદાન કરાઈ જાય, બરાબર. ગાડીની જરૂર પડે, ખવડાવવું હોય તો ખવડાવી લેજે બધાને. ખર્ચો હું તને આપી દઈ. તારે આગળ વધવું કે નહીં વધવું પાર્ટીમાં, એટલે તું મારી વાત છોડું ગમે તેટલું કરતો હોય. હું કાર્યકર્તા તો છું ને, ખબર ના પડે. તું ના તું એવું બીજાને પૂછતું રહેવા દે. ચલ, તમારે